તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। હું છું ગૌતમ અને મિત્રો આજે ખાસ જણાવવાનું કે આપણે 8 નોરતા હું ઘરે જ રહ્યો છું। ઘરે નોરતા કર્યા છે અને બીજા બહારના હવે બાકીના જે નોરતા છે એ હું અહીંયા ડીસા વાસના છું તો હું ત્યાં જ કરવાનો છું, કેમ કે કામ પર જવું પડે એના કારણે જવું પડે અને કામે કરવું પડે અને નોરતા જેટલા દિવસ ઘરે રહ્યા એટલા દિવસ ગામમાં નોરતા જોયા, બહુ મજા આવી અને આડોશ પાડોશ ગામમાં પણ ગયા હતા, એમાં પણ બહુ મજા આવી હતી આપણને નોરતા જોવાની। તો મિત્રો એક ખાસ જણાવવાનું કે જે લોકો જે આર્મીમાં છે, જે અમુક લોકો દૂર રહેશે એ અમુક બિચારાને એમને રજા નથી મળતી, એના લીધે એ પણ આવી નથી શકતા ઘરે। એમને અમુક લોકોને 12 મહિને ઘરે આવવા મળે છે, 6 મહિને ઘરે આવવા મળે છે। તો આપણે તો બહુ કિસ્મતવાળા છે કે આપણને મહિને ને 15 દિવસે જ્યારે જવું હોય ત્યારે જવા મળે છે, કેમ કે આપણે એવી નોકરી કરે કે આપણને મળે। જ્યારે આર્મીની જે લોકો નોકરી કરતા હોય એમને બિચારાને 12 મહિને ઘરે આવવા મળે છે, એમનું ઘર જોવા મળે છે, એમના મમ્મી પપ્પાને લગભગ 12 મહિને આવવા મળતું હોય છે। અને આપણે તો સારું કહેવાય કે આપણે કિસ્મતવાળા કહેવાય, એટલે આપણે તરત જ આવી જઈએ છીએ ઘરે, જેમ ફાવે એમ તરત આવી ગયા ઘરે, આવ્યા નહીં પછી જવું હોય તો જવું પડે, કામ ઉપર ટાઈમસર જવું પડે, કેમ કે ટાઈમસર ના જઈએ તો મિત્રો આપણે પછી જે આગળ બોલી કરીને આવ્યા હોય તો જવું તો પડે કાયદેસરમાં। એટલે આપણે બધા દોસ્તાર ભેગા, મારા ભાઈબંધો હતા એમના ભેગા આપણે બહુ નવરાત્રિ કરી, બહુ મજા આવી અને હું મારા ભાઈબંધોને એટલું કહેવા માગું, બહુ મિસ યુ, કેમ કે જેટલા દિવસ ભેગા રહ્યા એટલા દિવસ મોજ કરી બહુ। અને કેમ કે 8 દિવસ લગભગ ભેગો રહ્યો તો મેં બહુ મોજ કરી છે, મારા ભાઈબંધ ભેગી ઘણી મોજ કરી છે। અને હમણાં પણ હું કાલે આવ્યો ત્યારે મને થોડુંક એવું લાગ્યું હતું, બિલકુલ ફાવતું નહોતું કે આટલા દિવસ ભેગા રહ્યા અને બિલકુલ ફાવતું નહોતું, પણ શું કરીએ, મજબૂરી છે એટલે જવું તો પડે જ, કમાયા સિવાય કશું છે નહીં, કેમ કે અત્યારે ટાઈમ એવો આવી ગયો હશે તો કમાવું તો પડશે જ, ગમે તે થઈ જાય તો કમાવું તો પડશે, કમાયા વગેરે બિલકુલ છે કશું નહીં। એટલે મિત્રો જેમ મળે તો મોજી કરી લેવી અને કામ ઉપર જવાનું ટાઈમસર એવું ના રાખતા કે ઘરે આવ્યા પછી જવું ના, એવું બિલકુલ ના રાખતા, કેમ કે આપણો જે લક્ષ્ય છે અને આપણો જે સપનું પૂરું કરવું છે એ તો કરવું જ પડશે, કેમ કે આપણે નહીં કરીએ તો કોણ કરશે? આપણે અત્યારે આપણા ઉપર જિમ્મેદારી છે અને આપણે જિમ્મેદારી છે ત્યારે તો આપણે સપનું પૂરું કરવું જ પડશે મિત્રો, કેમ કે આપણે નહીં કરીએ તો આપણા ઘરવાળા, બીજું તો કોણ કરશે? આપણા ઘરવાળા આપણા ઉપર કેટલો વિશ્વાસ રાખતા હોય કે મારો દીકરો બહાર કમાય છે તો મારું સપનું જરૂરથી પૂરું કરશે। એટલે માટે હું તમને એટલું જ કહેવા માગું છું કે કામ કરજો મિત્રો, બહુ દિલથી અને શિદ્દતથી કામ કરજો, તો આપણે જિંદગીમાં બહુ સારું કરશે અને સારી પ્રગતિ કરવાની, સારા માણસો ભેગું બેસવાનું, ખરાબ માણસો ભેગું બેસવું નહીં, ઓછું બેસવાનું, કેમ કે સારા માણસો ભેગું બેસો તો આપણને સારી સારી શીખવામણ મળશે, કેવી રીતે કમાવું એ બધી આપણને બધી સારી રીતે શીખવામણ મળી શકે। કેમ કે હું મિત્રો હું આ યુટ્યુબમાં બ્લોગ બનાવું છું, ઇન્સ્ટામાં બનાવું છું, તો મને બહુ સારા માણસો સપોર્ટ કરતા હોય છે, બોલાવતા હોય છે અને આપણને ઘણો સપોર્ટ મળે, તમારા જેવા બધે ભાઈબંધનો સપોર્ટ મળે છે, એના લીધે જ ઉપડાય છે, કોઈ એક માણસથી કશું થતું નથી। તો હું કેવા ઘરમાં રહું છું ત્યારે હું આપણે રૂમ રાખેલી છે અહીંયા ડીસા વાસણા, તો હું તમને બતાવી દઉં કે આપણે 4-5 જણ ભેગા રહીએ છીએ, પણ તમે જોઈ લો કે હું કેવામાં રહું છું, જો મીડિયમ બનાવો તો જોઈ શકો છો આપણે આ રૂમ છે, અહીંયા આપણે રહીએ છીએ। તો હું અંદરથી થોડું બતાવી દઉં તમને, જોઈ શકો છો તમે કે અમે આ રૂમ રાખેલી છે અને અહીંયા જો રસોડું છે, રસોડાનું બધું સામાન છે, અહીંયા એકદમ પરફેક્ટ ઘરના ઘર જેવું જ છે, જોઈ શકો છો તમે, નળિયાવાળું એકદમ ઘર છે, બહુ મજા આવી જાય એવું ઘર છે। અહીંયા મજા આવે, કશું એવું લાગતું નહીં કે આપણે ઘરે રહીએ, એવું જ છે જેમ કે મારે ઘરે છે એવું જ છે, ઘર જેવી ઘરો છે, એકદમ બહુ મજા આવી છે, કેમ કે આડોશ પાડોશમાં અહીંયા માણસો બહુ રહે છે અને અહીંયા જો અંદરથી આવું જ રીતનું છે, જેવું આપણે ઘર છે એવું સેમ ટુ સેમ જુઓ તમે। તો મિત્રો
આમાં એવું છે કે એવું ના વિચારતા કે ઘર બતાવવા સારું કરીને વિડીયો બનાવતો એવું નહીં, પણ આ હું એક રિયલની કહાની કહેતો હોઉં છું. કેમ કે જે રિયલ હોય જ કહેવાનું, જૂઠું કોઈ દિવસ બોલતો નથી બધું. કેમ કે આપણે જે હોય જ કહેવાનું, કે આપણે એવું ના રાખવાનું કે આપણે આમ છીએ ને તેમ છીએ, એવું કશું નહીં રાખતું. ને બહુ મજા આવે છે અહીંયા છે, એટલા માટે કામ કરવું પડે તો બહુ બધું ઘરનું જાણીને જ કામ કરીએ છીએ. તો તમે પણ કેટલા બહાર રહો છો ને કેટલા કામ કરતા હો છો, જો હું બહારનો નજારો તમને બતાવું. બહારનો નજારો છે અહીંયા અમારે. તો બહુ મજા આવે છે. તો આપણી કહાની માટે અને ખાસ મારા ભાઈબંધનો વિડીયો જોતા હોય તો એમને બહુ મિસ્યું છે. કેમ કે મારે જવું પડ્યું તો તમને કીધા વગર નીકળી ગયો હતો, કામ ઉપર જવું પડ્યું એટલા માટે ઓલ મિસ્યું. અને નવરાત્રિમાં ડીસા બાજુ કેટલા આવવાના હોય ને જે ડીસા બાજુના મારા ભાઈબંધો ઘણા છે હોય તો મને સંપર્ક કરજો. હું અહીંયા ડીસાવાસના જ છું. તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી.